સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના દમણ જિલ્લામાં 23 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ અને મધુવન ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અનેક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દમણના કચ્છી ગામ વિસ્તારમાં આવેલા માંગીલવાડમાં પણ પૂરના પાણી ફરી વળતા અંદાજે 17 જેટલા ઘરોને ભારે નુકસાન થયું હતું. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી, અનાજ, ફર્નિચર, વીજ ઉપકરણો સહિતની અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું. અસરગ્રસ્ત પરિવારો હજુ પણ સામાન્ય જીવન તરફ પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાને અનુસંધાને આજે દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ માંગીલવાડ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે પૂરથી અસરગ્રસ્ત દરેક પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી તેમજ થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. પરિવારો સાથે વાતચીત દરમિયાન તેમણે લોકોની મુશ્કેલીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. લાલુભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તેઓ સંઘ પ્રદેશના પ્રશાસન તેમજ પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ સમક્ષ આ મુદ્દો રજૂ કરીને પીડિત પરિવારોને નિયમો અનુસાર યોગ્ય વળતર અને જરૂરી સહાય મળે તે માટે તમામ જરૂરી પ્રયાસો કરશે. તેમણે જણાવ્યું હતું કે આપત્તિના આ સમયમાં દરેક અસરગ્રસ્ત પરિવારની સાથે ઊભા રહેવું આપણી સામાજિક જવાબદારી છે. મુલાકાત દરમિયાન પૂર્વ સાંસદ દ્વારા અસરગ્રસ્ત તમામ પરિવારોને રાહતરૂપે રાશનની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ આ સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય સહાય અને વળતર મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. બધું નાશ થઈ ગયું. અમારી વસ્તુ લીધી બધી તણાઈ પબ્લિક ઉભી રહેવાની લઈ 5 મિનિટ જો 5 મિનિટ કાલે જાય ને